કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર. પ્રશ્ન બ બંધ-બેસતા જોડકા રચો. એક પ્રશ્ન પૂછાશે 4 માર્ક્સનો, જેમાં પ્રકરણ 1ના જોડકા છે. 1. પાણીપતનું ત્રીજું યુદ્ધ. તો 3. મરાઠાઓની હાર થઈ. પેશવાનું મુખ્ય મથક. જવાબ આવશે 1. પુણે. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ. જવાબ આવશે 4. સાલબાઈની સંધિ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ. જવાબ આવશે 5. લોર્ડ વેલ્સીએ. હવે છે પ્રકરણ 2. શાહ આલમ બીજો. જવાબ આવશે 2. મુગલ બાદશાહ. લોર્ડ કોર્નવોલિસ. જવાબ આવશે 5. કાયમી જમાબંધી. થોમસ મુનરો. જવાબ આવશે 4. રેતવારી પદ્ધતિ. હોલ્ડ મેકેન્જી. જવાબ આવશે 1. મહાલવારી પદ્ધતિ. હવે છે પ્રકરણ 3. બહાદુર શાહ બીજો. જવાબ આવશે 3. ભારતના શહેનશાહ. ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર. જવાબ આવશે 5. દિલ્હી. કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. જવાબ આવશે 4. નાના સાહેબ પેશવા. બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા. જવાબ આવશે 2. કુંવરસિંહ. હવે છે પ્રકરણ 4. લોખંડ પોલાદ ઉદ્યોગ. જવાબ આવશે 5. જમશેદપુર. કાપડ ઉદ્યોગ. જવાબ આવશે 1. અમદાવાદ. ફોર્ટ સેન્ટ જોન્સ. જવાબ આવશે 2. ચેન્નઈ. ફાડ વિલિયમ. જવાબ આવશે 3. કોલકાતા. હવે છે પ્રકરણ 9. સર્વ સુલભ સંસાધનો. જવાબ આવશે 3. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ. સામાન્ય સુલભ સંસાધનો. જવાબ આવશે 5. જળ, ગોચર, ભૂમિ. વિરલ સંસાધનો. જવાબ આવશે 1. કોલસો, ખનિજ તેલ, વિવિધ ધાતુઓ. એકલ કે દુર્લભ સંસાધનો. જવાબ આવશે 2. ક્રાયોલાઇટ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી કરીને આપણને નવા વિડીયો મળતા રહે. હવે છે પ્રકરણ 10. લોખંડમાંથી પોલાદ. જવાબ આવશે 4. મેકેનિઝ. વીજળીના તાર. જવાબ આવશે 3. તાંબુ. હવાઈ જહાજોનું બાંધકામ. જવાબ આવશે 2. બોક્સાઇટ. ધાતુ ગાળણ ઉદ્યોગ. જવાબ આવશે 1. ફ્લોરસ્પાર. હવે છે પ્રકરણ 11. કાપની જમીન. જવાબ આવશે 4. ચીકણી અને ઘેરા રંગની. કાળી જમીન. જવાબ આવશે 1. ચીકણી અને ભેજ સંગ્રાહક. રાતી જમીન. જવાબ આવશે 5. છિદ્રાળુ અને ઓછી ઉપજાઉ. પડખાઉ જમીન. જવાબ આવશે 2. તીવ્ર રોવાણનો ક્ષેત્રો. હવે છે પ્રકરણ 15. બંધારણના આત્મા સમાન. 4. બંધારણીય ઇલાજોનો હક. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર. જવાબ આવશે 3. મૂળભૂત ફરજ. વિચારોની અભિવ્યક્તિ. જવાબ આવશે 2. સ્વતંત્રતાનો હક. ભારતનું બંધારણ. જવાબ આવશે 5. એક પવિત્ર ગ્રંથ. હવે છે પ્રકરણ 16. હાઉસ ઓફ પીપલ્સ. જવાબ આવશે 5. લોકસભા. કાઉન્સિલ. જવાબ આવશે 1. રાજ્યસભા. દેશના બંધારણીય વડા. જવાબ આવશે 2. રાષ્ટ્રપ્રમુખ. ગૃહના વડા કે અધ્યક્ષ. જવાબ આવશે 3. સ્પીકર. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો.
અને બે આઇકન જરૂરથી દબાવી લો જેથી કરી આપણા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. થેન્ક યુ.